આપણે કેક બનાવીશું. જેવા રેડીમેડ લાવ્યા છે અમે કેકનું પ્રીમિક્સ. હવે એડ કરી દઈશું બધું. પહેલાં દૂધને હવે આપણે દૂધ, ઓઇલ ને બટર 1 કપ મિલ્ક લીધું છે, એડ કરી દઈશું. એક ચતુર્થાંશ કપ આ ઓઇલ છે અને એટલું જ બટર છે, 1 ચતુર્થાંશ કપ. હવે મિક્સ કરી પછી જોઈએ એટલું પાણી એડ કરીશું આપણે. આ પ્રીમિક્સમાં કશું નથી આવતું. આપણે વેજી છે, વેનીલા છે, વેનીલા કેકનું પ્રીમિક્સ છે. હવે પાણી એડ કરીશું. જોઈએ એટલું, અડધો કપ પાણી લીધું છે. પછી આપણે બેટરમાં જેમ જેમ જોઈએ આમાં ઉમેરતા જઈશું. થોડું જોઈશું હજુ પાણી. થોડું બેટર આપણે કેવું બટાકાના ભજીયા બનાવતા હોય ને બનાવીએ એવું પાતળું જોઈએ. પાણી એડ કરીને આપણે મિક્સ કરતું રહેવાનું, એટલે ખબર પડે આપણે કેવું બેટર જોઈશું. એમ થઈ ગયું. હવે આપણે આ કેક ટીન રેડી કરી છે, એમાં લઈ લઈશું. આપણે નીચે બટર પેપર મૂક્યું છે, તેમાં એડ કરી દઈને ઓવનમાં મૂકીશું 15 મિનિટ. ઓવન મેં પ્રીમિક્સ હીટ કરી છે, હીટ કરી છે. આપણે 15 થી 20 મિનિટ લાગે છે. 15 મિનિટ થાય એટલે જોવાનું, ખ્યાલ આવી જશે કે કેક થઈ ગઈ છે કે નહીં. આપણે ટેપ કરી હરખું અને ઓવનમાં મૂકી. એટલે આપણી આ કેક થઈ ગઈ છે સરસ. ફાઇન થઈ છે કેક આપણી. થોડું આ સુગર સિરપ લગાવી દઈશું, થોડી મોઇશ્ચરાઇઝ રહે ને, બહુ આમ કોરી ના લાગે. બસ આપણે એના ઉપર કોસ્ટિંગ કરીશું. પણ ઉભા રહો, આ સાઈડ ઉપર રાખવાનું હોય ને, તો આ પાછળની સાઈડ કેમ ઉપર? સુગર સિરપ થોડું લગાવી દઈશું. થોડી કેક મોઇશ્ચરાઇઝ રહે ને, એટલે આમ બહુ આમ કોરી ના લાગે આપણને. સ્પ્રેડ કરી દઈશું આપણે.
બધું ફાઈન લગાવી દીધું ફર્સ્ટિંગ. સાઈડમાં આપણે ચોકલેટ લગાવીશું. નાની જ કેક બનાવી છે એટલે ઉપર છે ને આપણે ફ્રૂટ મૂકીશું. રાસબરી છે, બ્લેકબરી છે, બ્લેકબરી, રાસબરી ને સ્ટ્રોબેરી. તમારે જે રીતે જે ફ્રૂટ મૂકવું હોય. અત્યારે રાસબરી ને બ્લૂબેરી ને બ્લેકબેરી ને બધું મળતું હોય એટલે છોકરાઓને અમે ફ્રૂટ ભાવતું હોય બધાને, રાઈટ, ને ગમે. કરી નાખો. લ્યો. વચ્ચે સ્ટ્રોબેરી. ફાઇન થઈ ગયું છે. નાની કેન્ડલ છે, કેન્ડી નાની નાની એ પીકર કરીશું. રેમ્બો બધા કલર. અમારી કેક રેડી છે. સિમ્પલ ને સાદી. મારી રેસીપી ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને બધા બનાવો. સી યુ નેક્સ્ટ વિડીયો.